હેલો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ચેપ્ટર શરૂ કરવું છે એ ચેપ્ટર નંબર 12 છે. હવે આ ચેપ્ટર છે એનું નામ છે કંકણસ્ય તુ લોભેન, એટલે સોનાના કડાનો લોભી. આ પ્રસ્તુત ચેપ્ટર છે, પ્રસ્તુત પાઠ છે સોનાના કડાનો લોભી. એ પાઠ પ્રાણી કથાઓ પર આધારિત પંચતંત્ર અને હિતોપદેશ બે વાર્તા સંગ્રહો છે. એમાં પણ હિતોપદેશ તમે હવે બરાબર નોટ ડાઉન કરતા જજો. હિતોપદેશની અંદર પ્રથમ કથા આવે છે લુબ્ધ પથિક કથા. એમાંથી આ પાઠ સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. આ વસ્તુ ખાસ યાદમાં રાખવાની છે તમારે. સાથે સાથે એક હજી પણ વાત તમારે નોટ ડાઉન કરવાની છે. એવું પણ પ્રશ્ન પૂછાય છે કે હિતોપદેશની રચના કોણે કરી? તો કે હિતોપદેશની રચના નારાયણ ભટ્ટે કરી છે. પંચતંત્રની રચના, તો કે પંચતંત્રની રચના વિષ્ણુ શર્માએ કરી છે. આ બંને વાર્તા સંગ્રહોની અંદર પશુ પક્ષીઓ એ પાત્રો તરીકે આવે છે, એ પણ તમે જાણતા હશો. એ પશુ પક્ષીઓના પાત્ર તરીકે એને લઈ અને વાર્તાઓ બનાવવામાં આવેલી છે. એટલી રસપ્રદ અને સરસ મજાની વાર્તાઓ છે કે આ વાર્તાઓ વાંચીને નીતિશાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય છે અને વ્યક્તિ પોતાના જીવનમાં ગુણાત્મક પરિવર્તન પણ લાવી શકે છે. આ આપણે પ્રસ્તાવિક એટલે કે પ્રસ્તાવના મેં કરી. હવે આપણે પાઠ શરૂ કરવો છે, પણ હું એવું વિચારું છું મિત્રો કે પાઠ શરૂ કરતા પહેલા તમને હું એની વાર્તા કહી દઉં તો હે ને? વાર્તા શરૂ કરવી છે આપણે, તો ચાલો પહેલા હું તમને એની સ્ટોરી કહી દઉં આ ચેપ્ટરની, બરાબર? જેથી કરીને તમારે ચેપ્ટરને જ્યારે આપણે ટ્રાન્સલેશન કરી ત્યારે તમને સમજવામાં વધારે સરળતા રહે. તો હવે બરાબર ધ્યાનથી સાંભળજો. વાર્તા તો બધાને સાંભળવી ગમે. વાર્તા કંઈક એવી છે. એક જંગલમાં વૃદ્ધ વાઘ રહેતો હતો. હવે વાઘ અનેક પશુ પક્ષીઓનો શિકાર કરી અને એટલો બધો વૃદ્ધ થઈ ગયો હતો કે હવે એ પોતે શિકાર કરવા માટે સક્ષમ રહ્યો નહોતો. આથી એણે એવો એક વિચાર કર્યો કે હું કોઈ એક સોનાના કડાનો લોભ આપી કોઈને અને એમાં હું કોઈને ફસાવી અને એનો શિકાર કરું તો. પણ એણે વિચાર્યું કે આવી રીતે મારા વિચારની અંદર મારી આ લોભામણી વૃત્તિ છે એમાં પશુ પક્ષીઓ તો ફસાવાના નથી, કેમ કે જાણે અજાણે કોઈ ફસાશે તો એક મનુષ્ય જ એવું પ્રાણી છે કે જે અત્યંત લોભી છે અને એમાં લોભ પ્રવૃત્તો હોય છે. આથી મનુષ્ય જ આ મારી વાતની અંદર ફસાઈ શકે એમ છે. આમ વિચારીને હાથમાં એક સોનાનું કડું લઈ અને એક સરોવરના કિનારે બેસી ગયો. ત્યાંથી જેટલા મુસાફરો પસાર થાય એ બધા મુસાફરોને એ સોનાનું કડું બતાવે અને એને વાત કરે કે મારે આ સોનાનું કડું છે એ હવે દાનમાં આપી દેવાનું છે. આવી વાત કરી અને બીજાને ફસાવવાનો પ્રયત્ન કરે. માણસ લોભી વૃત્તિવાળો એટલે જેટલા મુસાફરો પસાર થાય એ પણ જોવે અને વિચાર કરે. થોડી વાર માટે ઊભા રહી જાય અને વિચારે કે આ તો આપણા નસીબની વાત છે, તો જ આપણને એમ કે કોઈ સોનાનું કડું આપે ને અને આપણને પ્રાપ્ત થાય. આવું વિચારીને ઘણા પાછા એમ પણ વિચારે કે ભાઈ એવું થોડી હોય. જ્યારે આપણા મનમાં જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે એમ કે એ કાર્ય કરવું જોઈએ નહીં, કેમ કે એમાં ઘણી વખત નુકસાન થતું હોય છે અને મોટું મુશ્કેલીનો સામનો પણ કરવાનો થતો હોય છે. આવું વિચારીને ઘણા મુસાફરો ત્યાંથી પસાર થઈ જતા. જ્યારે એક મુસાફર છે એની જાળમાં બરાબર ફસાયો. એને તરત લોભ ઉત્પન્ન થયો. એણે એમ પણ વિચાર્યું કે મારે આવા હિંસક પ્રાણીઓ ઉપર વિશ્વાસ કરવો જોઈએ ખરા, પણ છતાં એ લોભને કારણે વિશ્વાસ કરવા તૈયાર થયો. એણે શું કર્યું? તો કે એની લોભ વૃત્તિમાં ફસાયો. લોભ વૃત્તિને કારણે ફસાયો એટલે એવી રીતે ફસાયો, એણે એવો બીજો પણ પાછો વિચાર કર્યો કે આ તો મારા નસીબમાં છે એટલે મને પ્રાપ્ત થઈ રહ્યું છે. અને આમ છતાં પણ સાથે સાથે એણે બીજો વિચાર એનાથી પણ વિશેષ એવો કર્યો કે જો ભાઈ આપણે ધન પ્રાપ્ત કરવું હોય, આપણે પૈસા મેળવવા હોય તો થોડું સાહસ પણ જરૂરી છે. આમ કરીને એમ કે હું સાહસ કરું તો એમ કરીને એણે પાછું વાઘને કહ્યું કે જો ભાઈ તું તો શિકારી પ્રાણી છો, મારે તારા ઉપર વિશ્વાસ કેમ કરવો? હું કેવી રીતે તારા ઉપર વિશ્વાસ મૂકી શકું? ત્યારે વાઘે કહ્યું કે જો મુસાફર, હું ઘણા વર્ષોથી શિકાર કરું છું અને ઘણા વખત પહેલાં ઘણી બધી ગાયો
અને મનુષ્યોનો મેં શિકાર કર્યો છે. આથી આજે હું એમ કે પરિવાર વિહોણો થયો છું. મારી પત્ની અને પુત્રો છે એ મૃત્યુ પામ્યા છે. અને તું જોતો ખરા, મારા નખ અને દાંત છે એ પણ ગળી ગયા છે. વૃદ્ધાવસ્થાને આવી પહોંચ્યો છું. તો હવે હું કેમ વિશ્વાસપાત્ર ન હોઉં? હું શિકાર કરવા માટે સક્ષમ પણ રહ્યો નથી. અને હું આ સોનાનું કડું છે એ તને જ આપવા માગું છું, કેમ કે તું અત્યંત કંગાળ થયેલો છે. તને હવે આવો લાભ પછી ક્યાંય મળવાનો નથી. તું એમ કે વિચારી જો. મનુષ્ય પણ મુસાફર છે, એ વિચાર કરે છે કે વાત સાચી છે. એમ વિચારીને તો એમ કે હું સોનાનું કડું કેવી રીતે મેળવું? વાઘે કહ્યું, એક કામ કર, આ સરોવરમાં તું બરાબર રીતે વ્યવસ્થિત સ્નાન કરી લે. પહેલાં સ્નાન કરી અને તું શુદ્ધ થઈ અને આ કડું લઈ જા. મારા હાથમાં જ છે. અને આ તો એમ કે મારા હાથમાં હોવા છતાં મને કોઈ પ્રકારનો હવે લોભ પણ રહ્યો નથી. તું એમ કે જો. મુસાફર આ વાતમાં બરાબર ફસાય છે. અને એ જેવો સરોવરમાં સ્નાન કરવા માટે ઉતરે છે કે તરત જ એ અંદર રહેલા ઊંડા કાદવની અંદર કીચડમાં એ બરાબર રીતે ફસાય છે. બહાર નીકળવા માટે હવે સક્ષમ રહ્યો નહીં. ત્યારે એને વિચાર આવ્યો કે હું ફસાયો હોઉં એવું મને લાગે છે. પણ તરત જ વાઘ છે પરિસ્થિતિને પામી ગયો. વાઘે કહ્યું કે તું ફસાયો છે ને, તું ચિંતા નહીં કર. એ કાદવમાંથી એમ કે હું તને બહાર લાવીશ. ઊભો રહે, એમ કે હું ત્યાં આવું છું. એમ કરીને વાઘ ધીરે ધીરે કરતા એમની પાસે જાય છે. જેમ જેમ નજીક જાય છે એમ એમ પેલા મુસાફરને ખ્યાલ આવતો જાય છે. અને જેટલો એ નજીક ગયો એટલે મુસાફર સમજી ગયો કે મેં આ હિંસક પ્રાણી ઉપર વિશ્વાસ કરી અને મેં કાંઈ મારું કલ્યાણ કર્યું નથી. હું એમ કે બરાબર ફસાયો છું. વાઘે એને પકડ્યો, એને મારી નાખ્યો અને ખાઈ ગયો. ટૂંકો સાર એટલો જ છે કે જો આ પથિક કંકણના લોભમાં પડ્યો ન હોત તો તેને પ્રાણ ગુમાવવાનો વારો ન લાવ્યો હોત. કથાનો મૂળ સાર આ છે. હવે મિત્રો, હવે હું આના ટ્રાન્સલેશન ઉપર જાઉં છું. પાઠનું આપણે ભાષાંતર કરીએ. હું એક એક શબ્દનું ભાષાંતર કરતો જઈશ. તમે એમાં પૂરેપૂરું ધ્યાન આપજો. શરૂઆત આપણે કરીએ. અથ હવે પ્રાસાદ પૃષ્ઠે મહેલની અગાસી પર સુખ ઉપવિષ્ટાન સુખેથી બેઠેલા રાજપુત્રાણામ રાજકુમારોની પુરસ્તાદ એમની સામે, એમની આગળ પ્રસ્તાવ ક્રમે, પ્રસ્તાવ સ્વરૂપે, રજૂઆત સ્વરૂપે પંડિતો અબ્રવીત, પંડિતજી બોલ્યા, ભો રાજપુત્રાહ, હે રાજકુમારો, શૃણુ, તમે લોકો સાંભળો. હવે શ્લોક આપ્યો છે એના બરાબર તમે શબ્દોને પકડજો, કેમ કે મેં શબ્દોને ગોઠવ્યા છે. પેલો શબ્દ આપણે લેશું ધીમતા, એટલે કે બુદ્ધિશાળી. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે ધીમતા. બુદ્ધિશાળી લોકો છે એમ કે સમય કેવી રીતે પસાર કરે છે. એને કીધું કે ધીમતામ, બુદ્ધિશાળી લોકો કાલો એટલે કે સમય, કાવ્યશાસ્ત્ર, કાવ્ય અને શાસ્ત્રના વિનોદેન ગચ્છતિ. કાવ્ય અને શાસ્ત્રના વિનોદ એટલે કે આનંદમાં એ પોતાનો સમય પસાર કરે છે. જ્યારે નીચેની પંક્તિમાં શબ્દ આપ્યો છે મૂર્ખાણા. મૂર્ખાઓ છે, મૂર્ખ લોકો, એ કેવી રીતે પોતાનો સમય પસાર કરે? તો કે વ્યસનેન, એ પોતાનું વ્યસન કરવામાં એટલે કે અમુક જુદી જુદી પ્રકારની ટેવો વિકસિત કરવામાં, નિંદ્રયા, એમાંથી પણ ટાઈમ મળે તો ઊંઘવામાં, વા અથવા કલહેન, તેમ છતાં પણ જો સમય મળે તો કલહેન એટલે કે ઝઘડો કરવામાં પોતાનો સમય પસાર કરતા હોય છે. ફરી વખત ઉપરથી પહેલું આપણે ભાષાંતર શરૂ કરીએ. અથ હવે પ્રાસાદ પૃષ્ઠે, મહેલની અગાસી ઉપર, સુખ ઉપવિષ્ટાનામ, સુખેથી બેઠેલા રાજપુત્રાણામ, રાજકુમારોની પુરસ્તાદ એની સામે પ્રસ્તાવ ક્રમે, પ્રસ્તાવ સ્વરૂપે પંડિતો અબ્રવીત, પંડિતજી બોલ્યા કે બહુ રાજપુત્રાહ, હે રાજકુમારો, શું તમે લોકો સાંભળો. ધીમતામ, બુદ્ધિશાળી લોકો છે એ કાલો પોતાનો સમય કાવ્યશાસ્ત્ર વિનોદેન ગચ્છતિ, કાવ્ય અને શાસ્ત્રના આનંદમાં પસાર કરે છે. જ્યારે એની સામે મૂર્ખાણા, મૂર્ખ લોકો, એ વ્યસનેન, વ્યસન કરવામાં, નિદ્રયા,
ઊંઘવામાં અથવા તો કલહેન ઝઘડો કરવામાં પોતાનો સમય પસાર કરે છે. પછીના પેરેગ્રાફમાં જઈએ. તદ ભવતામ, તો તમારા, વિનોદાય, આનંદ માટે, કાક એટલે કે કાગડો, કુર્મા એટલે કે કાચબો, આદિનામ વગેરેની વિચિત્રામ કથામ, વિચિત્રામ એટલે અદ્ભુત, કથામ કથયિષ્યામિ, અદ્ભુત વાર્તા હું તમને કહીશ. રાજપુત્રૈ ઉક્તમ, રાજકુમારો બોલ્યા, આર્ય, હે શ્રીમાન, કથાયતુ, તમે કહો. પંડિતઃ ઉવાચ, પંડિતજી બોલ્યા, યુયમ શૃણુત, તમે લોકો સાંભળો. સંપ્રતિ, અત્યારે, મિત્રલાભ પ્રસ્તુયતે, અત્યારે મિત્રલાભમાં રજૂ થયેલી, તત્ર, તેમાં, ઇયમ, એમાં, આ પ્રથમા કથા, આ પહેલી વાર્તા છે. ફરી વખત આપણે જોઈએ. તદ ભવતામ વિનોદાય, તો તમારા આનંદ માટે, કાક, કુર્મા આદિના, કાગડો અને કુર્મા અને કાચબો આદિના વગેરેની વિચિત્રામ કથામ કથયિષ્યામિ, અદ્ભુત વાર્તા હું તમને કહીશ. રાજપુત્ર ઉક્તમ, રાજકુમારો બોલ્યા, આર્ય, હે શ્રીમાન, કથાયતુ, તમે કહો. પંડિત ઉવાચ, પંડિતજી બોલ્યા, યુયમ શ્રુયુત, તમે લોકો શૃણુત, સાંભળો. કે સંપ્રતિ, અત્યારે, મિત્રલાભ પ્રસ્તુયતે, મિત્રલાભમાં રજૂ થયેલી, તત્ર ઇયમ પ્રથમા કથા, તેમાં આ પહેલી કથા છે, એટલે કે પહેલી વાર્તા છે. બહુ સરસ પછી શ્લોક આપ્યો છે, આખી વાર્તાનો સાર આવી જાય એવા પ્રકારનો. તમે શબ્દને બરાબર પકડજો. કંકણસ્ય તુ લોભેન, સોનાના કડાનો લોભી, અને સુદુસ્તરે, પંક્તિનો છેલ્લો શબ્દ છે, સુદુસ્તરે, ખૂબ જ મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, પંકે, કાદવમાં, મગ્નઃ, પડેલો. ફરી વખત જોઈએ. કંકણસ્ય તુ લોભેન, સોનાના કડાનો લોભી, સુદુસ્તરે, મુશ્કેલીથી બહાર આવી શકાય તેવા, પંકે નિમગ્ન, પંકે મગ્ન, કાદવમાં ખૂંપી ગયેલો, અને વ્યાઘ્રેણ સંપ્રાપ્ત, વાઘ દ્વારા પકડાયેલો એવો પથિક, એવો મુસાફર, સમૃતો યથા, મૃત્યુ પામ્યો છે. ફરી વખત. યથા, જેમ, કંકણસ્ય તુ લોભેન, સોનાના કડાનો લોભી, અને મુશ્કેલથી બહાર આવી શકાય તેવા, કાદવમાં પડેલો, વાઘ દ્વારા પકડાયેલો આ મુસાફર, સમૃતો, મૃત્યુ પામે છે. પછીના પેરેગ્રાફ ઉપર જઈએ. રાજપુત્રાહ ઊચુઃ, રાજકુમારો બોલ્યા, કથમ એતત, એતત કથમ, આ કેવી રીતે બન્યું. શું અબ્રવીત, તેઓ બોલ્યા કે દક્ષિણ અરણ્યમાં એક વૃદ્ધ વ્યાઘ્ર અસ્તિ, એક વૃદ્ધ વાઘ હતો. સહ તે સ્નાત, સ્નાન કરીને, કુશહસ્ત, હાથમાં કુશ એટલે કે કુશ નામનું ઘાસ, હસ્ત એટલે કે હાથમાં લઈને, સરસથી, સરોવરના કિનારે બેસીને, મૃતો, એ બોલ્યો, ભો ભો પાંથાહ, હે વટે માર્ગુઓ, હે મુસાફરો, ઇદમ, આ સુવર્ણ કંકણમ ગૃહ્યતા, આ સોનાનું કંકણ એટલે કે સોનાનું કડું તમે સ્વીકાર કરો, તમે લેતા જાઓ. તતઃ, પછી, લોભ આકૃષ્ટે, લોભથી આકર્ષાયેલા, કેનચિત પાંથે, કેટલાક મુસાફરોએ, આલોચિતમ યત, એમણે વિચાર કર્યો, યત, કે ભાગ્યેન એતત સંભવતી, આવું તો આપણા ભાગ્યમાં હોય તો જ સંભવી શકે. કિંતુ, પરંતુ, અસ્મિન આત્મસંદેહે, પરંતુ જ્યાં આપણને પોતાની જાત ઉપર, પોતાના વિચારો ઉપર સંદેહ, જ્યાં શંકા જાય, ત્યાં પ્રવૃત્તિ ન વિધેયા, તે પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ફરી વખત પેરેગ્રાફનું ભાષાંતર લઉં છું. રાજપુત્રો બોલ્યા, એતત કથમ, એ કેવી રીતે. શું અબ્રવીત, તેઓ બોલ્યા કે દક્ષિણ અરણ્યમાં એક વૃદ્ધ વાઘ છે. તે સ્નાત, સ્નાન કરીને, કુશહસ્ત, હાથમાં પવિત્ર ઘાસ લઈને, સરસતીરે, સરોવરના કિનારે બેસીને, મૃતે, એ બોલ્યો, હે વટે માર્ગુઓ, હે મુસાફરો, આ સોનાનું કંકણ છે, સોનાનું કડું છે, એ તમે એનો સ્વીકાર કરો. તતઃ, પછી, લોભ આકૃષ્ટે, લોભથી આકર્ષાયેલા કેટલાક, કેનચિત પાંથે, કેટલાક મુસાફરોએ, આલોચિતમ, વિચાર કર્યો,
કે યત ભાગ્યેન એતત સંભવતી, આવું તો આપણા ભાગ્યને કારણે જ આવું તો સંભવ બને. આપણા નસીબમાં હોય તો જ આવું બને, કેમ કે આપણને સોનાનું કડું ક્યાંથી મળે. પરંતુ અસ્મિન આત્મસંદેહે, પરંતુ જે આપણે પોતાની જાત ઉપર, પોતાના વિચારો ઉપર શંકા જતી હોય, પ્રવૃત્તિ ન વિધેયા, તેવી પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ નહીં. યતઃ, કેમ કે પછીના શ્લોક ઉપર આપણે જઈએ. અનિષ્ટ અદિષ્ટ લાભે અપી, આપણે જે ઈચ્છું જ ન હોય છતાં પણ ઈચ્છિત લાભ આપણે પ્રાપ્ત થતો હોય ત્યારે ન ગતિ જાયતે શુભા, તો એ આપણા માટે કલ્યાણકારી હોતું નથી. આપણે ઈચ્છ્યું જ ન હોય છતાં પણ આપણે કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, અનિષ્ટ અદિષ્ટ લાભે અપી, ઈચ્છ્યું જ ન હોય, આપણે વિચાર પણ ન કર્યો હોય છતાં પણ એ આપણને પ્રવૃત્તિ, આપણને એ લાભ પ્રાપ્ત થાય, તો ન ગતિ જાય તે શુભા, તો એ આપણે માટે શુભા એટલે કે ન શુભા, આપણા માટે કલ્યાણકારી હોતું નથી. યત્ર હસ્તે, પરંતુ જ્યાં વિષ સંસર્ગો, વિષ એટલે કે ઝેર, પણ ઝેરના સંપર્કમાં જો કે અમૃત આવી જાય, તદ અપી મૃત્યત્વે, તેમ છતાં પણ એ મૃત્યુનું કારણરૂપ બને છે. ઝેર ભલે અમૃતના સંપર્કમાં આવી જાય, પણ અમૃત તેમ છતાંય તે અમૃત રહેતું નથી, એ વિષ બની જાય છે, ઝેર બની જાય છે, અને એ મૃત્યુનું કારણરૂપ બને છે. ફરી વખત શ્લોકનું ભાષાંતર કરું છું. આપણે ન ઈચ્છેલો આપણને પ્રાપ્ત થાય લાભ, તેમ છતાંય તે એની ગતિ શુભ હોતી નથી, એટલે કે આપણા માટે કલ્યાણકારી હોતું નથી. કેવી રીતે? સરસ ઉદાહરણ આપ્યું છે કે યત્ર અસ્તે, કે જ્યાં વિષ સંસર્ગો અમૃત છે ઝેરના સંપર્કમાં આવે, તદપી, તેમ છતાં પણ મૃત્યુત્વે, એ મૃત્યુનું કારણ બની શકે છે. પરંતુ સર્વત્ર, બધી જ જગ્યાએ અર્થાર્જન પ્રવૃત્તો ધન પ્રાપ્ત કરવાની બાબતમાં સંદેહ એવ, તમારે ધન મેળવવાની બાબતમાં તમારે આગળ તો આવવું જ પડે, તમારે સાહસ તો કરવું જ પડે. તથા ચ ઉક્તમ, અને વળી કહ્યું છે તેમ કે ન સંશયમ અનારોહ્ય નરો ભદ્રાણી પશ્યતે, સંશયમ અનારોહ્ય, જે ધન મેળવવાની બાબતમાં સાહસ કરતો નથી, નરો તે મનુષ્ય, ભદ્રાણી ન પશ્યતે, ભદ્રાણી પોતાનું કલ્યાણ, ન પશ્યતે એ પોતાનું કલ્યાણ જોતો નથી. ધન મેળવવાની બાબતમાં સંશયમ અનારોહ્ય, ધન મેળવવાની બાબતમાં જે મનુષ્ય એ પોતે સાહસ કરતો નથી, ત્યાં સુધી એ ભદ્રાણી ન પશ્યતે, પોતાનું કલ્યાણ જોતો નથી. અને જે મનુષ્ય સંશયમ પુનઃ આરોહ્ય, અને જે મનુષ્ય ધન મેળવવાની બાબતમાં જે સાહસ કરી જાણે છે, અને સાહસ કરીને યદિ જીવે છે, તો એ પશ્યતિ, એટલે કે તો પોતાના જીવનમાં પોતાનું ભદ્રાણી કલ્યાણ એ જોઈ શકે છે. ટૂંકમાં સાહસ કરે છે એ જ પોતાનું જીવન છે એ સફળ રીતે જીવી શકે છે. છેલ્લે આપણે જોઈએ તત નિરૂપયામી તાવત, આમ વિચારીને જે મુસાફર છે એ બરાબર હવે ફસાયો. તત નિરૂપયામી તાવત, તો હવે હું એને જો. પ્રકાશમ, મોટેથી બોલે છે, પ્રકાશમ બ્રુતે, મોટેથી બોલ્યું. તત કુત્ર તવ કંકણમ, તવ કંકણમ, તારું કડું સોનાનું એ કુત્ર, એ ક્યાં છે? વ્યાઘ્ર, વાઘ, હસ્તમ પ્રસારી, હાથ લંબાવીને દર્શયતી, એ દેખાડે છે. ફરી વખત તત નિરૂપયામી તાવત, તો હું જુઓ હવે. પ્રકાશમ, મોટેથી, બ્રુતે એ બોલે છે, કુત્ર તવ કંકણમ, તારું એ કંકણ, તારું એ કડું ક્યાં છે? વ્યાઘ્ર, વાઘ, હસ્તમ પ્રસારી, હાથ ફેલાવીને, હાથ લંબાવીને, દર્શયતી, એ દેખાડે છે. કે પાંથો અવદત, મુસાફર બોલ્યો, કથમ મરાત્મકે ત્વયી વિશ્વાસ, તું તો મરાત્મકે, તું તો એમ કે હિંસા કરનારો છો. કથમ ત્વયી વિશ્વાસ, તો તારા ઉપર વિશ્વાસ કેવી રીતે મૂકી શકું? તું તો હિંસક પ્રાણી છો, તારા ઉપર મારે વિશ્વાસ કેવી રીતે મૂકવો? વ્યાઘ્ર ઉવાચ, વાઘ બોલ્યો, શૃણુ રે પાંથ, હે વટે માર્ગું, હે મુસાફર, તું સાંભળ. પ્રાવેગ, ઘણા સમય પહેલા, યૌવન દશાયામ, યુવાન અવસ્થામાં, હું અતિવ દુર્વૃત્ત આસ, હું ખૂબ જ દુર્વૃત્ત, દુષ્ટ હતો. અનેક ગાયો, મનુષ્યાણામ,
અનેક ગાયો અને મનુષ્યોનો વધાત મેં વધ કર્યો છે. આથી મેં પુત્રાહા મારા પુત્રો, દારાહા છેલ્લો શબ્દ આપ્યો છે એટલે કે પત્ની પણ, મૃતાહા મૃત્યુ પામી છે. અનેક ગો મનુષ્યાણામ અનેક ગાયો અને મનુષ્યોનો વધાત મેં વધ કર્યો છે. આથી મેં પુત્રાહા દારાહા ચ આથી મારા પુત્રો અને પત્ની મૃતાહા મૃત્યુ પામી છે. વંશહીન ચ અહમ જાતઃ હું તો વંશ વગરનો બન્યો છું. તતઃ પછી કેનચિત કોઈ એક ધાર્મિક એવા અહમ ઉપદિષ્ટ ધાર્મિક વ્યક્તિ મને ઉપદેશ આપ્યો કે દાન ધર્મમ ચરતુ ભવાન ઇતિ તમે કંઈક દાન ધર્મ કરો. તદ ઉપદેશાત તે ઉપદેશથી ઇદાનીમ અત્યારે અહમ હું સ્નાનશીલ સ્નાન કરીને દાતા દાનવીર તરીકે વૃદ્ધ એવું ગલિત ગળી ગયેલા નખ દંત નખ અને દાંતવાળો એવો બન્યો છું. કથમ ન વિશ્વાસ ભૂમિ તો હું કેવી રીતે વિશ્વાસપાત્ર ન બનું. મમ ચ એતાવાન અને મારામાં આટલી બધી લોભનો વિરહ છે અને મારામાં કોઈ પ્રકારનો લોભ નથી. જેથી સ્વહસ્તસ્થમ મારા હાથમાં સ્તંભ હોવા છતાં આપી પણ સુવર્ણ કંકણમ આ સોનાનું કડું યસ્મે કસ્મિંચિત દાતુમ ઈચ્છામ હું કોઈને પણ આપવા માટે ઈચ્છું છું. ત્વમ ચ અને તું અતિવ દુર્ગત અને તું તો અત્યંત દુર્દશાને પામેલો છે. તું તો અત્યંત ગરીબ છે. તેથી તત તુભ્યમ દાતુમ સયત્નો અહમ તેથી હું તને જ આપવા ઈચ્છું છું. તદાત્ર તેથી અહીં સરસી સરોવરમાં સ્નાત્વા સ્નાન કરીને સુવર્ણ કંકણમ ઇદમ ગૃહા આ સોનાનું કડું તું સ્વીકાર કર. પેરેગ્રાફનું ભાષાંતર ફરી વખત કરું છું. વ્યાઘ્ર ઉવાચ વાઘ બોલ્યો શૃણુ રે પાંથા હે મુસાફર તું સાંભળ. પ્રાવેક ઘણા લાંબા સમય પહેલા યૌવન દશાયામ યુવાન અવસ્થામાં અહમ હું અતિવ દુર્વૃત્ત આસમ હું ખૂબ જ દુષ્ટ હતો, દુષ્ટ વૃત્તિવાળો હતો. અનેક ગાયો અને મનુષ્યોનો મેં વધ કર્યો છે. મેં પુત્રાહ મારા પુત્રો, મૃતાહ દારાહ ચ અને મારા પુત્રો અને દારાહ પત્ની એ મૃત્યુ પામ્યા છે. વંશહીન ચ અહમ જાતમ હું તો વંશ વગરનો બન્યો છું. તતઃ તો પછી કેનચિત ધાર્મિકે કોઈ એક ધાર્મિક વ્યક્તિએ અહમ ઉપદિષ્ટ મને ઉપદેશ આપ્યો કે ધર્મમ ચરતુ ભવાનીતિ તમે કંઈક દાન ધર્મ કરો. તદ ઉપદેશાત તે ઉપદેશથી ઇદાનીમ અહમ અત્યારે હું સ્નાનશીલ સ્નાનથી પવિત્ર થયેલો દાતા એટલે કે દાનવીર બનેલો વૃદ્ધ એવું ગલિત નખદંત નખ અને દાંત ગળી ગયેલા છે એવો હું બન્યો છું. તો કથમ ન વિશ્વાસ ભૌમહિ તો કેવી રીતે વિશ્વાસપાત્ર ન બની શકું. મમ ચ એતાવાન લોભ વિરહ અને મારામાં કોઈ લોભ પણ રહ્યો નથી. જેથી સ્વહસ્તસ્થમ આપી જે મારા હાથમાં હોવા છતાં પણ સુવર્ણ કંકણમ સોનાનું કડું યસ્મે કસ્મિંચિત જે કોઈને પણ દાતુમ ઈચ્છા હું આપવા ઈચ્છું છું. ત્વમ ચ અને તું અતિ દુર્ગ્રત અને તું તો અત્યંત કંગાળ બનેલો છો. તેથી તત તુભ્યમ દાતુમ સયત્નો અહમ તેથી હું તને જ આપવા ઈચ્છું છું. તદાત્ર તો અહીં સરસી આ સરોવરમાં સ્નાતવા તો સ્નાન કરીને સુવર્ણ કંકણમ ઇદમ ગૃહ આ સોનાનું કડું તું લેતું જા. પછીના પેરેગ્રાફમાં જોઈએ તતો પછી યાવદ અસો જેવો તે તદ વચઃ પ્રેતઃ તેની વાણીથી પ્રેરાઈને લોભના કારણે સ્નાન કરવા માટે સરહા પ્રવિષ્ટ સરોવરમાં પ્રવેશ્યો. મહાપંકે નિમગ્ન ઊંડા કાદવમાં એ ખૂંચી ગયો. પલાયિતુમ આક્ષમ ત્યાંથી બહાર નીકળવા માટે સક્ષમ રહ્યો નહીં. તેને પંકે પતિતમ તેને કાદવમાં પડી ગયેલો દ્રષ્ટવા જોઈને વ્યાઘ્રો આવદત વાઘ બોલ્યો આહા અરે રે મહાપંકે પતિતો અસ્મિ તું ઊંડા કાદવમાં ખૂપી ગયો. અતઃ ત્વામ આથી તને અહમ ઉત્થાપયામ
તને હું ત્યાંથી ઊભો કરીશ, એટલે કે બહાર કાઢીશ. ઇતિ ઉક્તવા, એમ બોલીને શનૈહિ શનૈહિ ધીરે ધીરે ઉપગમ્ય એમની પાસે જઈને તેન વ્યાઘ્રેણ તે વાઘે ધ્રુતઃ એને પકડ્યો. સપાંથો અચિંતાય ત્યારે તે મુસાફરે વિચાર કર્યો કે ધર્મ શાસ્ત્રમ પઠિતિ ઇતિ કારણમ ન. એણે એમ કે ધર્મ અને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ કારણે પણ નહીં. ન જ અપી વેદ અધ્યયનમ અને વેદનો અભ્યાસ કર્યો છે એના કારણે પણ નહીં. પરંતુ દુરાત્મનઃ દુષ્ટ હોય એ સ્વભાવ એનો સ્વભાવ જ અત્ર તથા ઇતિ ઉચ્યતે એવું તેને કરવા માટે આગળ પ્રેરે છે. પછી એણે છેલ્લી પંક્તિમાં સરસ ઉદાહરણ આપ્યું છે કે યથા જેવી રીતે ગવામ્પય ગાયનો દૂધ પ્રકૃત્યા મધુરમ પ્રકૃત્યા કુદરતી રીતે જ મધુર હોય છે. ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ કારણે નહીં, વેદનું અધ્યયન કર્યું છે એ કારણે પણ નહીં, પરંતુ દુષ્ટ હોય એનો સ્વભાવ જ એને એ માર્ગ તરફ આગળ વધારે છે. જેમ કે ગવામ્પય ગાયોનું દૂધ એ પ્રકૃત્યા મધુરમ એ કુદરતી રીતે જ મધુર હોય છે. છેલ્લી પંક્તિમાં જોઈએ તન્મયા ભદ્રમ ન કૃતમ યદ અત્ર મરાત્મકે વિશ્વાસ કૃતઃ. યદ અત્ર કે જે અહીં મરાત્મકે આ હિંસક પ્રાણીઓ પર વિશ્વાસ કૃતઃ વિશ્વાસ મૂકીને મારા ઉપર કોઈ મેં ભદ્રમ ન કૃતમ કોઈ મેં મારું કલ્યાણ કર્યું નથી. ઇતિ ચિંતયન એવું હજી વિચારતો હતો અસો ત્યાં જ વ્યાઘ્રેણ ધૃત્વા વાઘે પકડ્યો, વ્યાપાદિતઃ મારી નાખ્યો, ખાદિતઃ ચ અને ખાઈ ગયો. ડાયરેક્ટ ભાષાંતર કરું છું ઉપરના પેરેગ્રાફથી. પછી જ્યારે તે એમના વચનથી પ્રેરાયેલો અને લોભી એવો મુસાફર એ સરોવરમાં પ્રવેશ્યો, તરત જ તે ઊંડા કાદવમાં ખૂપી ગયો અને ભાગવા માટે બહાર નીકળવા માટે એ સક્ષમ ન રહ્યો. ત્યારે તેને એ કાદવમાં પડેલું જોઈને વાઘ બોલ્યો, અરે રે, તું તો ઊંડા કાદવમાં ખૂપી ગયો, આથી હું તને બહાર કાઢીશ, હું તને ઊભો કરીશ. એવું બોલીને ઇતિ ઉક્તવા એમ બોલીને શનૈહિ શનૈહિ ધીરે ધીરે ઉપગમ્ય એમની પાસે જઈને તેન વ્યાઘ્રેણ તે વાઘે ધ્રુતઃ પકડ્યો. સપાંથો અચિંતય ત્યારે તે મુસાફરને વિચાર આવ્યો. એણે વિચાર કર્યો ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે એ કારણે નહીં, વેદોનું અધ્યયન કરેલું છે એ કારણે પણ નહીં, પરંતુ દુષ્ટ હોય એનો સ્વભાવ જ એ માર્ગ તરફ એને આગળ લઈ જતો હોય છે. જેમ કે યથા ગવામ્પય ગાયનું દૂધ પ્રકૃત્યા મધુરમ કુદરતી રીતે જ મધુર હોય છે. છેલ્લી પંક્તિમાં યદત્ર મરાત્મકે વિશ્વાસ કૃતઃ જ્યાં હિંસક પ્રાણી ઉપર વિશ્વાસ મૂકીને મેં મારું કોઈ ભદ્રમ ન કૃતમ મેં મારું કોઈ કલ્યાણ કર્યું નથી એવો હજી એ વિચાર કરતો હતો, ત્યાં જ વાઘે એને પકડ્યો, વ્યાપાદિતઃ મારી નાખ્યો, ખાદિતઃ ચ અને ખાઈ ગયો. છે ને એક બોધાત્મક વાર્તા, એમાંથી ઘણું બધું આપણને જાણવા અને સમજવા મળે છે. થેન્ક યુ.